નમસ્કાર દોસ્તો, આજે હું બનાવું છું ભીંડા બટાકાનું શાક। તો ભીંડાને ધોઈને મેં કોરા કરી લીધા છે અને ખૂબ જ તાજા સુંદર ભીંડા છે। બીજી બાજુ કઢાઈમાં મેં તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે મેં અજમાનો વઘાર કરું છું। 1 ચમચી અજમો, ચપટી હિંગ અને પહેલાં બટાકા નાખી દઉં છું અને બટાકા તેલ સાથે સરસ મિક્સ કરી લેવાના છે અને બટાકામાં થાય એટલું મીઠું અને હળદર એડ કરી દીધું છે। અધ કચરા બટાકા ચડી જાય ત્યારે એમાં ભીંડા એડ કરવાના છે, કેમ કે બટાકા થોડા મોડા ચડે છે અને ભીંડા જલ્દી ચડી જાય છે, એટલે 50% બટાકા ચડી જાય ત્યાર પછી આપણે એમાં ભીંડા એડ કરવાના છે। તો અધ કચરા બટાકા ચડી ગયા છે। હવે ભીંડા એડ કરી દીધા છે, એને પણ મિક્સ કરી લેવાના છે અને ઢાંકણ ઢાંકી દેવાનું છે। 5 મિનિટમાં ઢાંકણ ખોલી અને બટાકાને હલાવી લેવાના છે, ભીંડા બટાકાને, અને ધીમા ગેસ ઉપર એને ચડવા દેવાના છે। હવે એકદમ ભીંડા બટાકા બંને સરસ ચડી ગયા છે। હવે આપણે એમાં મસાલા એડ કરીશું। તો આ છે લાલ મરચું, ધાણા જીરું પાવડર, આ છે આદુ અને મરચાંની પેસ્ટ। દેખો એકદમ સરસ છૂટા છૂટા ભીંડા અને બટાકા તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ ટેસ્ટી શાક લાગતું હોય છે। હવે આપણે થોડા ધાણા એડ કરી લીધા છે, તો તૈયાર છે મસાલેદાર મજેદાર ભીંડા અને બટાકાનું શાક। દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ શાંતિ નરેશ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। તો તમે પણ આ રીતે સબ્જી બનાવો અને ખાઓ। થેન્ક યુ સો મચ।